આજે હું આવી ગયો છું વીર કૃપા જ્વેલર્સમાં. અહીંયા ઘણી બધી પબ્લિક અત્યારે હાજરમાં જ છે. તમે જોઈ શકો છો બધા કસ્ટમરો બેઠા છે અને અહીંયા એકદમ અલગ રીતે કામ કરવામાં આવે છે. તો આપણે જે કામ કરવામાં આવે છે એ પણ તમને બતાવીશું અને જે અહીંયા ઓનર છે ચિરાગભાઈ એમને પણ પૂછીશું અને સામે કસ્ટમર બેઠા છે એમને પણ પૂછીશું કે કઈ રીતનું કામ કરવામાં આવે છે. ચિરાગભાઈ છે આ તમે જોઈ શકો છો જે પણ કસ્ટમરને જોઈએ છે એ વસ્તુ આપણે એમની સામે લાઈવ બનાવી આપવામાં આવે છે. તો આપણે કસ્ટમરનો રિવ્યૂ લઈશું. તમારે હવે આ રીતે બનાવી હતી તો તમને જેવું જોઈએ છે એવું તમારી સામે બની રહ્યું છે? ઓકે. અને આ તમને વજન ચેક કરાવીને બનાવવામાં આવ્યું છે? ઓકે. અને આ વજન ચેક કર્યા પછી કોઈ પણ રીતે અંદર કે બીજી કોઈ જગ્યાએ લઈને બનાવ્યું હોય અને તમારી સામે લાયા હોય એવું કંઈ? બધું તમારી સામે જ બની રહ્યું છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે કસ્ટમરની સામે જ બધી વસ્તુ આપણે અહીંયા બનાવવામાં આવે છે. ચિરાગભાઈ બનાવી રહ્યા છે. હવે ચિરાગભાઈ કંઈક કહેશે એના વિશે. જો અમારા ત્યાં બધા કસ્ટમરો લાઈવ આવે છે અને કસ્ટમરને સંતોષ થાય એ રીતે જ કામ કરી આપવામાં આવે છે. અને કસ્ટમર અમારા કાજલબેન જે ચૂડીવાળા બેન છે અમારા કમસે કમ ગણીએ ને તો 2007થી અમારા કસ્ટમર છે. બહુ જૂના કસ્ટમર છે. એમને ચૂડીનું લાઈવ અમે કામ કરી અને એમને ખુશ કરવા માંગીએ છીએ. તો અમે સરસ રીતે બનાવી આપીશું એમને. તો આ જ કારણ છે જેના લીધે તમે અહીંયા ભીડ જોઈ રહ્યા છો અને કસ્ટમર જોઈ રહ્યા છો કે કસ્ટમરને અમે ડિસઅપોઇન્ટ નથી કરતા. એમને જે જોઈએ છે એમની સમક્ષ એમને હાજરમાં મળે છે. સોલ્યુશન લગાવી આપો.